કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં વિજેતા એમએલએ શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાનો ગાંધીનગર ખાતે અભિવાદન સમારંભ યોજાયો હતો. પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર, સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ વિદ્યાપીઠના પ્રદેશ પ્રમુખ શ્રી વિક્રમભાઈ ચૌહાણ અને અમદાવાદ શહેર પ્રમુખ મનુભાઈ પરમાર, મહેસાણા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી ઉજમભાઈ પરમાર તથા પીઠના પ્રદેશ પ્રવક્તા શ્રી કિશોરભાઈ પરમારની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આજરોજ ગાંધીનગર ખાતે પૂર્વ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર, સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ વિદ્યાપીઠના પ્રદેશ પ્રમુખ શ્રી વિક્રમભાઈ ચૌહાણ અને મહેસાણા જિલ્લાના ભાજપના અનુસૂચિત જાતિના મોરચાના પ્રમુખ શ્રી ઉજમભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં એમએલએ શ્રી રાજુભાઈ ચાવડા, જેમનું વતન જોટાણા છે, તેમનું ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું. જોકે શ્રી રાજેન્દ્રભાઈ એમએલએની ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર ગાંધીનગર ખાતે આવ્યા હતા. શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાએ 99,742 વોટ મેળવીને આ ભવ્ય વિજય મેળવ્યો હતો. તે બદલ અભિનંદન આપતા પૂર્વ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમારે કહ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ હેઠળ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંગઠન પ્રમુખ શ્રી CR પાટીલના કાર્યકરોને ઉત્સાહિત કરતા અને અભિગમ કાર્યકરોની મહેનતથી આ કડીની આ પરંપરાગત સીટને જાળવી રાખવામાં આવી છે અને અગાઉ પણ જે પ્રયત્ન કર્યા છે એનાથી પણ સારો દેખાવ થયો છે. સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ વિદ્યાપીઠના પ્રદેશ પ્રમુખ શ્રી વિક્રમભાઈ ચૌહાણે કહ્યું કે આ ચૂંટણીમાં રાજેન્દ્રભાઈ ચાવડાનો ખૂબ જ દીર્ઘ અનુભવ અને સકારાત્મક દ્રષ્ટિથી કરેલા પ્રચાર કાર્ય તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેકવિધ વિકાસ યોજનાઓનું અમલીકરણ પણ નોંધપાત્ર પરિબળ રહ્યું છે. જે ચૌહાણે મતદાતાઓએ વિજય અપાવી છે તેમને અને આ બેઠકે પરંપરાગત રીતે આગળ ધપાવી તે પક્ષના તમામ કાર્યકરોને પદાધિકારીશ્રીઓને આભારી છે. તેઓને સમાજના તમામ વર્ગોનો સહાય મળ્યો છે તે બાબતે સરાહનીય ગણાવી છે. ત્યારે મહેસાણા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી ઉજમભાઈ પરમારે કહ્યું કે વિકાસ માટેની દિશામાં થયેલ કાર્યો અને આ વિસ્તારને વધુ આગળ લઈ જવાના સંકલ્પ બળ એ જ મતદાતાઓની સૂઝ અને કાર્યકરોની જ મહેનતનું શ્રેષ્ઠ પરિણામ છે. એમએલએ શ્રી રાજેન્દ્ર ચાવડાનું પુષ્પહાર, શાલ, સંત શિરોમણી સદગુરુ રવિદાસજીની દર્શનીય તસવીરો, તેઓના સંદર્ભે લખાયેલા પુસ્તકો અને ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન કવન આલેખતું પુસ્તક વગેરેથી સન્માનિત તેમને કરાયા હતા. પ્રતિભાવમાં શ્રી રાજેન્દ્ર ચાવડાએ સૌની સાથે સદભાવ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને કાર્યકરોનો પ્રયાસ તેમજ કેન્દ્ર રાજ્ય સરકારના સર્વસમાવેશક વિકાસ કાર્યોનો અભિગમથી જીત મેળવી છે તેમ કહ્યું હતું. શ્રી ચાવડાએ આગામી દિવસોમાં વિકસિત ભારતનો અમૃતકાળ અભિયાનને શ્રેષ્ઠ રીતે સાકાર કરવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી હતી. આ પ્રસંગે કડી વિધાનસભાના મત વિસ્તારના અનુસૂચિત જાતિ મોરચાના બનાસકાંઠા જિલ્લાના અનેક કાર્યકરો, શ્રી મહેન્દ્રભાઈ મહામંત્રી, મહેસાણા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો શ્રી રાજુભાઈ પલાડિયા, પ્રદેશ કારોબારી સભ્ય શ્રી ચંદ્રકાંત રાવત, જિલ્લા ઉપપ્રમુખ અનુસૂચિત જાતિ મોરચો શ્રી ગિરીશભાઈ પરમાર, તાલુકા પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચો શ્રી કૌશિકભાઈ ડાંગરવાવાળા, શ્રી કિશોરભાઈ નારાયણભાઈ પરમાર, અનેક કાર્યકરો પદાધિકારીશ્રીઓએ રાજેન્દ્રભાઈ ચાવડાનું અભિવાદન કર્યું હતું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.